જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું એક નવી સમર સ્પેશિયલ રેસીપી લઈને આવી ગઈ છું. તો આજે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવાની છે અને એ પણ એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને એકદમ ફટાફટ બની જાય એ રીતે. તો હવે આપણે આઈસ્ક્રીમ બનાવીશું. તો એના માટે મેં અહીંયા અડધા લીટર જેટલું દૂધ લીધું છે અને એ પણ ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં ઓગાળી લઈશું. દૂધમાં એક ઉફાણો આવી ગયો છે પછી મેં અહીંયા સાકર નાખેલી છે. મેં અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરેલો છે, જે હેલ્થ માટે સારી હોય છે. ત્યારબાદ આપણે આ રીતે હલાવવાનું છે અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. પછી આપણે એમાં જે આપણે કસ્ટર્ડ પાવડરનું લિક્વિડ તૈયાર કરેલું છે એ હલાવતા જઈશું અને એડ કરી દઈશું. એને આપણે ડાયરેક્ટ નથી નાખી દેવાનું, બાકી લમ્સ પડી જાય છે. અને હંમેશા આપણે જ્યારે પણ આઈસ્ક્રીમ કે શ્રીખંડ કે એવું કંઈ બનાવતા હોય ત્યારે દૂધ હંમેશા ફૂલ ફેટવાળું જ લેવાનું છે. મલાઈ ઉતારેલું દૂધ નથી લેવાનું, તો જ આઈસ્ક્રીમ સરસ થાય છે. હવે આપણું દૂધ સારી રીતે ઘાટું પણ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડી જાય પછી આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને પછી આપણે એમાં મેંગો પલ્પ નાખીશું, એટલે કે કેરીનો રસ નાખીશું. મેં અહીંયા 2 વાટકા જેટલો કેરીનો રસ નાખેલો છે અને પછી આપણે મિક્સરમાં ચલાવી લઈશું. બંને વસ્તુ દૂધ અને કેરીનો રસ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સરમાં ફેરવી લેવાનું છે. તો આ બંને વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મલાઈ નાખીશું. મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી મલાઈ નાખેલી છે, જે ઘરની જ મલાઈ છે. એને ફરી પાછું આપણે મિક્સરમાં ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. જે ફ્રીજમાં રહી શકે એવા બાઉલમાં આપણે નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે કન્ટેનરને પ્લાસ્ટિકથી કવર કરી અને આ રીતે પેક કરી દઈશું અને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું 5 થી 6 કલાક માટે. હવે થોડુંક લિક્વિડ બચેલું છે એને મેં અહીંયા જે આઈસ્ક્રીમના મોલ્ડ આવે છે એમાં નાખી દીધું છે અને એને પણ પેક કરી અને ફ્રીઝરમાં રાખી દીધા છે. તો હવે 5 થી 6 કલાક પછી આપણું આઈસ્ક્રીમ જામી ગયું છે. તો મેં એને મિક્સર જારમાં કાઢી લીધેલું છે. હવે આપણે ફરી પાછું આઈસ્ક્રીમને મિક્સર જારમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એક લિક્વિડ જેવું બનાવી લેવાનું છે. આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમ એકદમ ફ્લફી બને છે અને એકદમ બાર જેવું જ બને છે. મેં ફરી પાછી આમાં થોડીક એવી ક્રીમ નાખેલી છે, જેથી કરીને આઈસ્ક્રીમ વધારે સોફ્ટ બને છે. હવે આપણે આઈસ્ક્રીમને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણે 2 થી 4 વાર મિક્સરને ફેરવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી પેસ્ટ જેવું આઈસ્ક્રીમ બની ગયું છે અને એકદમ ફ્લફી છે. આ પણ ખાવાની મજા જ આવે છે, એવું સરસ છે. તો હવે આપણે ફરી પાછા સેમ કન્ટેનરમાં એ આઈસ્ક્રીમને નાખી દઈશું અને ઉપર પ્લાસ્ટિક કવર કરી અને એને પેક કરી દઈશું અને ફ્રીઝરમાં રાખી દઈશું. પ્લાસ્ટિક કવર કરવાથી ઉપર બરફ નથી જામતો અને આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ બને છે. બાકી બરફ જામી જાય છે અને આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનર જ લેવાનું છે અને જે ખુલ્લું રહે એ રીતે નથી રાખવાનું. તો આપણે એમાં પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું. મેં અહીંયા થોડાક એવા મારે ઘરમાં હતા એટલે રંગીન સ્પ્રિંકલ નાખેલા છે, જેથી કરીને આઈસ્ક્રીમનો લુક થોડોક વધારે સારો આવે. એટલે તમે આઈસ્ક્રીમ જોઈ અને વિડીયો આખો જોવો એટલે મેં અહીંયા થોડુંક ગાર્નિશિંગ વધારે કરેલું છે. તો હવે આપણે એને ફ્રીઝરમાં રાખી દઈશું. મેં આની પહેલાં પણ એક આગળ આઈસ્ક્રીમનો વિડીયો મૂકેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જે ચોકલેટ આઈસ્ક્રીમ છે, 2 ફ્લેવરની છે, તમે જોઈ લેજો. હવે આપણે જે થોડુંક આઈસ્ક્રીમ બચેલું છે એને આપણે આઈસ્ક્રીમના મોલ્ડમાં નાખી દઈશું અને એને પણ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું.
તો 5 થી 6 કલાક પછી આઈસ્ક્રીમ બરાબર સેટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત બનેલું છે અને લુકમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત છે, કેમ કે આપણે એમાં કોઈ પણ જાતના એસેન્સનો ઉપયોગ નથી કરેલો, ઓરિજિનલ મેંગો જ નાખેલો છે. અને તમે જોઈ શકો છો કે આપણે એકદમ ફ્લફી બનેલું છે, એમાં કોઈ પણ જાતનો બરફ પણ નથી જામેલો. આ રીતે તમે પ્લાસ્ટિકથી કવર કરી અને એરટાઇટ કન્ટેનરમાં આઈસ્ક્રીમ જમાવશો તો બરફ જરા પણ નહીં જામે અને એકદમ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો કે કાઢતા જ એ ફટાફટ ઓગળી જાય એવું સરસ બન્યું છે. જો તમને મારી આ વિધાઉટ શુગર એન્ડ ઓરિજિનલ મેંગો આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવી હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.